આજે રાજ્યભરમાં સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે। આરટીઓની કાર્યવાહીને લઈ સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે। ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 3000 જેટલી સ્કૂલ વાન અને રિક્ષાના ચાલકો હડતાલ પર ઉતર્યા હતા। શહેરના ભગતસિંહ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં વાહન ચાલકો એકઠા થયા હતા। વાનના પાટિયા પર વિદ્યાર્થીઓને બેસાડવાની છૂટ આપવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા માંગણી કરવામાં આવી હતી। હડતાલ પર ઉતર્યા છે। અમારી સરકાર પાસે એક જ માંગ છે કે અમે પૈસા ભરવા તૈયાર છીએ। અમે અમારી ગાડીના ટોટલી કાગળ કમ્પ્લીટ કરવા તૈયાર છીએ। અમારા વાલીઓ પણ હેરાન પરેશાન થાય છે। અમને પણ આ વસ્તુ નથી ગમતી। તો સરકાર અમારી ગાડીઓ જે લીગલી પાસિંગ થતી હોય, પરમિટ થતી હોય, એનું ટોટલી પેમેન્ટ ભરી અને અમને અમારી ગાડીઓ રોડ ઉપર ચાલવા દે। માંગણીને સ્વીકારવામાં આવે તો બરોબર છે। આવનારા સમયમાં અમે ધરણા માટે બેસવાનું કહીએ છીએ। અમારા પ્રમુખશ્રી એની સાથે અમે જોડાયેલા જ છીએ। મારું નામ વિજયસિંહ રાઠોડ છે। આ હડતાલનું કારણ એક જ છે કે આજે 15 દિવસથી આરટીઓ તંત્ર દ્વારા અમને પરેશાન કરવામાં આવે છે અને એવું રોજે રોજ પેપરમાં આપવામાં આવે છે કે સ્કૂલ ચાલુ થશે એટલે ગાડીઓ પૂરી દેવામાં આવશે, ડિટેન કરવામાં આવશે। આજે બાળકો જીવતા બોમ્બ ઉપર બેસે છે એવી બધી રજૂઆતને એવા પેપરમાં ફોટા આપવામાં આવે છે। તો આજે અમે 15 દિવસથી આરટીઓ અધિકારી કલેક્ટરને રૂબરૂ મળેલા છીએ અને અમે એમને કીધેલું છે કે તમારી ગાઈડલાઈન મુજબ અમારે ચાલવું છે, ગાઈડલાઈન મુજબ અમારે ગાડીઓ ટેક્સી પાર્કિંગ કરવી છે। પણ આજે એ લોકોનું સર્વર ડાઉન છે એવા બહાના કાઢે છે। આ 4 દિવસથી અમને આરટીઓમાં ધક્કા ખવડાવવામાં આવે છે। અમારા ભાઈઓના કાગળિયા એજન્ટો પાસે પડેલા છે પણ એના સર્વરના હિસાબે પેપર તૈયાર થતા નથી। તો આજે અમારી એટલી જ માંગણી ગવર્મેન્ટને છે આપના માધ્યમ દ્વારા કે આજે અમને મુદત આપવામાં આવે। કેમ કે જેમ સ્કૂલને ગવર્મેન્ટે જે સ્કૂલોને સીલ માર્યા હતા એને 3 મહિનાની મુદત આપી સ્કૂલ ખોલાવવા આપી, એવી જ રીતે અમને પણ દિવાળી સુધીની મુદત આપવામાં આવે। અમારી એક ગાડી એના નિયમ મુજબ પાર્કિંગ થઈ જશે। બીજા નંબરની અંદર કે જે એ લોકો કહે છે 20ની સ્પીડ ગવર્નર રાખવો, તો એ 20ની સ્પીડ કોઈ શક્ય નથી ગાડી ચલાવી। એમાં તો ગાડીની અકસ્માતની સંભાવના છે, તો એમાં કઈ અકસ્માત થશે તો કોની જવાબદારી? તો આ 20નું સ્પીડ ગવર્નર કાઢી નાખવું। બીજા નંબરમાં કે કંપનીની સીટ ઉપર જે બાળકો બેસવાનું કહે છે તો એ શક્ય નથી કે આજે કંપની એક સીટ આપતી હોય તો એક સીટમાં 14 બાળકો બેસી ન શકે। તો આજે એની અમને બાકડાની મંજૂરી આપવામાં આવે। અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે અને તંત્ર દ્વારા આવી જ રીતે અમને પરેશાન કરવામાં આવશે તો અમે તમામ ગાડીઓ અમારી આરટીઓમાં જમા કરાવી દેશું અને કોઈ પણ વાહન ચાલક કે કોઈ પણ એવું અવળું પગલું ભરે, અગાઉ પણ બની ગયું છે, અગાઉ પણ અમુક વાહન ચાલકો આવા ચેકિંગ વખતે આપઘાત કરેલા જ છે। જો આના પછી આમાં પણ કંઈ થશે તો એની જવાબદારી સરકારની રહેશે।